ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના કારણે વર્ષોથી અવિરતપણે વીરપુરમાં ચાલતું અન્ન ક્ષેત્ર આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. 8 મહિના બાદ અન્ન ક્ષેત્ર લોકો માટે ફરી એક વખત ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાળુઓ જલારામ બાપાના દર્શન કરે છે. દિવાળીના તહેવારને લઈને દર્શન અને અન્ન ક્ષેત્રમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કારણે બાપાના દર્શન માટે આવતા પહેલા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ શ્રદ્ધાળુઓને ટોકન લઈને મંદિરમાં દર્શન કરવા જવા દેવાય છે. અન્ન ક્ષેત્રમાં પણ એક સાથે 1200 લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રસાદ લઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવી. નવું વર્ષ તેમજ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા. કોરોનાની ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવે છે. આ માટે ઓનલાઈન બુકિંગ અને પ્રવેશ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોની ભીડને લઈને જિલ્લા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.